જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો બપોરના આજ છે જુઓ, શાક નથી બનાવ્યો, ટમેટાવાળી ચટણી, કેમ કે પપ્પા ગયા છે અંજાર કાંઈક કામથી, અને સાંજના મરચાં ને માખણ, અને આ મમ્મીએ જો આમળા છે ને એ રાખી દીધા છે રંધાવા, કેમ કે આપણે બનાવવાની છે આમળાવાળી કેન્ડી। યુટ્યુબમાં જોઈને આમળા બહુ ખાધા પણ ખાટા ઘણા લાગે, એટલે કીધું કેન્ડી બનાવી। અને બપોરના મારી ભાભી આવ્યા, મારી બેનને બોલાવાય કે પાયલા હાલો ને, કે દૂધ ઘણો હશે ગાયનો ભેંસનો, પનીર બનાવી, રસમલાઈ બનાવી, યુટ્યુબમાં જોઈને કે આમ દૂધ કે પડ્યો શું કામનો, ઘડી ખીર બનાવી, ખીર કેટલી ખાવી બચારા કે। તો મારી બેન કે હાલો ત્યારે જાય, તો એ મોબાઈલ લઈ ગઈ હતી, ભેગો વિડીયો બનાવતી આવી। તો જુઓ એમની રસમલાઈ બની ગઈ છે, એકદમ યમ્મી દેખાય રહી। આને વાગે ઠંડી બંડી કરીને ખાધી હોય ઉનાળામાં તો મજા જ અલગ આવે। તો યુટ્યુબ છે એટલો સારો છે કે આ બાયું બચારી બનાવે, કાંઈ બગડે નહીં દૂધ બૂધ, નકા તો પહેલે તો દૂધ ગરમ કરીને પી જતા, હવે તો વળી રસમલાઈ, ખીર, આઈસ્ક્રીમ અને બધું બનાવી લે મોબાઈલમાં જોઈને। પનીર શાક બાક બને પનીરના, તો આને રસમલાઈ બનાવી। પહેલાં મને તો એમ કે નહીં બનાવી શકે બચારી, હિંમત હારી જશે, પણ બનાવી તો લીધી, સારો કહેવાય। મને કીધો તો મુસ્કાન તમે આવજો, પણ મેં તો હવે બેબીનું આવશું તો ઘરે કામ કોણ કરશે, એટલે મારે પાછી કેન્ડી બનાવી હતી। તો હું અને ફૂલી બનાવવા માંડી ગયા કેન્ડી આમળાની, કેમ કે મારે છે ને ઔષધિવાળો જ ખાવો છે, એવું મારે નથી ખાવું। તો જો ગોળ નાખીને અને કેન્ડી બનાવવા માંડી ગયા અમે, હું અને ફૂલી, મારી કાકાની છોકરી છે, એ અમે યુટ્યુબમાં જોઈ હતી। કેન્ડીના ઘણા ફાયદા છે, બાલ ના ઉતરે ને કાંઈ પણ ના થાય આપણને, વિટામિન સી ભરીને હોય। અને પપ્પા અંજારથી લઈ આવ્યા હતા ચણા લીલા, તો ચણા ખાતા આવ્યા અને કેન્ડી બનાવતા આવ્યા। તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો।